અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે હલકી ગુણવત્તાનો કાજુનો જથ્થો ઝડપી પાડ્યો. કઠવાડા જીઆઈડીસીમાં ડેવ આઇલેન્ડ એસ્ટેટમાં હલકી ગુણવત્તાના કાજુ પ્રોસેસ કરાતા હતા. કાજુના વધેલા ભૂકાને પશુઓના ખોરાક માટે આપવામાં આવતો હતો. આ કાજુના જથ્થામાંથી જીવાત પણ મળી આવી. આરોગ્ય વિભાગે 300 કિલો કાજુનો નાશ કરીને એકમ સીલ કર્યું. અન્ય રાજ્યોમાંથી હલકી ગુણવત્તાના કાજુ લાવી પ્રોસેસ કરી આખા કાજુ બજારમાં સપ્લાય કરવામાં આવતા હતા. એ અલગ અલગ રાજ્યોની ફેક્ટરીમાંથી જે સેકન્ડ ગ્રેડના કાજુ હોય એ ત્યાં મંગાવતા હતા અને એને જે ટુકડા જે બજારમાં કાજુના ટુકડા અને એ રીતે વેચાય છે એ ટુકડા ત્યાં જોવા મળ્યા. પછી કાજુનો ભૂકો પણ જોવા મળ્યો અને લગભગ 3 થી 3.5 ટન જેટલો માલ ત્યાં હતો. અમુક ટુકડા સ્વરૂપમાં હતો, અમુક ભૂકા સ્વરૂપમાં હતો. તમામ બોક્સીસમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા. એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું જણાવ્યું અને દરેક પેકેટમાં જીવડા પડેલા જોવા મળ્યા અને તદ્દન બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ જોવા મળી. લોકોના આરોગ્ય માટે હાનિકારક પ્રવૃત્તિ કરી રહ્યા હતા. FSSAI એક્ટ મુજબ એમાં લાયસન્સ હોવું જોઈએ, જે લાયસન્સ પણ તેમની પાસે ન હતું. એટલે જાહેર આરોગ્યના હિતમાં અમે લોકોએ એ યુનિટનો તમામ જથ્થો સ્થગિત કર્યો. યુનિટને પણ GPMC એક્ટ અંતર્ગત સીલ કરવામાં આવેલ છે અને FSSAI એક્ટ અંતર્ગત કોર્ટ સમક્ષ એની ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે.